નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો બાકી પાઇપલાઇન ગેસ બિલની વસૂલાત કરવા માટે જૂના આજે સિટી વિસ્તારમાં વીજીએલની ટીમોએ પોલીસને સાથે રાખીને 101 બાકીદારોને ત્યાં સપાટો બનાવ્યો હતો અને સ્થળ પરથી 30 લાખ રૂપિયાની વસૂલાત કરી હતી। જો કે અત્યાર સુધીમાં 250 ગ્રાહકોને બાકી બિલ નહીં ભરતા તેમના ત્યાંના પાઇપલાઇન જોડાણો કાપી નાખ્યા હતા। શહેરના માર્કેટ, દૂધવાલા મોહલ્લા, ચૂડીવાલા મોહલ્લા, બાજવાડા, કોયલી ફળિયા, નરસિંહજીની પોળ, કાલુપુરા, મહેતાપોળ, રાણાવાસ, નાની છીપવાડ, યાકુતપુરા વગેરે વિસ્તારમાં આજે વડોદરા ગેસ લિમિટેડની 3 ટીમો સિટી પોલીસને સાથે રાખીને ત્રાટકી હતી, જેમાં વીજીએલના 59 કર્મચારીઓનો સ્ટાફ અને 6 પોલીસ કર્મચારીઓએ સપાટો બોલાવ્યો હતો। ટીમોએ ઉપરોક્ત વિસ્તારોમાં 101 બાકીદારોને ત્યાં સપાટો બોલાવ્યો હતો, જેથી ઘણા બાકીદારોએ બાકી બિલના નાણાં ચૂકવી દીધા હતા, જેનાથી વીજીએલને 30 લાખ ઉપરાંતની આવક થઈ હતી। તેમજ ગેસના બાકી નાણાં નહીં ભરનાર 48 ગ્રાહકોના ગેસના જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા। એ પછી 6 ગ્રાહકોએ સ્થળ પર જ બાકી રૂપિયા ભરી દીધા હતા, જેથી તેમના કનેક્શન ચાલુ કરી દેવાયા હતા। જ્યારે 42 ગ્રાહકો પાસેથી લાખો बाकी बिलनी वसूलात करवानी बाकी है, जेनी कार्यवाही सतत। जिन लोगों का बिल बाकी है, जो कस्टमर बिल नहीं पे कर रहे हैं, उनके घर की लाइन की चेकिंग हो रही है। साथ साथ उनको बिल भरने के लिए अवरोध किया जा रहा है। अगर वो बिल नहीं भर रहे हैं किसी कारण से तो उनका लाइन डिस्कनेक्ट किया जा रहा है। अभी तक हमने 3 दिन में लगभग 200-250 कनेक्शन काट दिए हैं और आगे भी ये प्रोसेस लगातार चलती रहेगी। अराउंड 30 लाख के आसपास। बिल्कुल।